નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? શું ચાલી રહ્યું છે? થંબનેલ જોઈને આવ્યા છો ને કે ખરેખર હું 10 ફેલ છું? તો શું અત્યાર સુધી આપણે જેટલી પણ વાતો કરી એ બધી નકામી હતી કે ખાલી છે એ વ્યૂ વધારવા માટે હતી કે કેમ? શું મારે 10મામાં હજી 10માની એક્ઝામ જ આપી રહી છું? 10માની મારે છે એટીકેટી છે એ બધી ક્લિયર નથી થઈ કે શું? આ બાબતે ખરેખર હું 10 ફેલ છું કે કેમ? આવો પ્રશ્ન તો તમને થંબનેલ જોઈને મનમાં આવ્યો જ હશે. તો આપણે છે આજના વિડીયોમાં એના વિશે જ વાત કરશું કે ખરેખર શું હું 10 ફેલ છું, અને અત્યાર સુધી જે હું કહેતી હતી કે મારે કોન્સ્ટેબલમાં 131 માર્ક્સ છે, 131 માર્ક્સ છે, મારું ડીવી પણ કમ્પ્લીટ થઈ ગયું છે, તો શું આ બધી વાતો ખોટી છે કે કેમ? તો આપણે છે આજના વિડીયોમાં એના વિશે વાત કરશું. પણ વિડીયોને ચાલુ કરીએ ને એ પહેલા તમે લોકો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આ વિડીયો છે ને એડ સુધી જોજો, તમને બધાને બહુ મજા આવવાની છે. હવે થયું એવું કે મેં કાલ વિડીયો અપલોડ કર્યો હતો સીસીના નિમણૂક પત્રને લઈને, જે પણ આપણી પાસે માહિતી હતી કે 22 તારીખે આપવાના છે, અને એના વિશે છે થોડી ઘણી ચર્ચા કરી હતી. હવે મેં છે એમાં કન્ફર્મ જ નતું કીધું કે ના આ તારીખે છે એ આપવાનું જ છે, આ તારીખે છે એ તમને રિઝલ્ટ આપી દેશે, આ તારીખે આમ થશે, એવું મેં કઈ કન્ફર્મ નતું કીધું. મેં ખાલી છે એક સંભાવના દર્શાવેલી હતી કે કદાચ આવું બની શકે, એટલે ભરતી બોર્ડ એની વાત જોતું હોય કે સીસી ના નિમણૂક પત્ર આપી દે પછી એ લોકો છે એક એલઆરડી કોન્સ્ટેબલ નું છે એ રિઝલ્ટ આપે, આવી છે સંભાવના દર્શાવેલી હતી. મેં એમાં ક્યાંય છે એ લોઢે લીટો કરીને નતો દીધો કે ના ભાઈ આ છે એ હું કઈ સહેમત સાચું પડશે. આપણે ખાલી આપણા ચેનલ પર છે આપણો પોઈન્ટ ઓફ વ્યૂ હોય એ રાખતા આવીએ છીએ, અને કોમેન્ટમાં પણ છે એ લોકો બધા પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂ કહેતા હોય છે, અને એ બધા છે સ્વીકાર્ય છે. તમને લોકોને એવું લાગે છે, તમે લોકો કદાચ ઘણા લોકોને એવું હોય કે બેન તમે ખોટી માહિતી આપો છો, આમ છે તેમ છે, એને લઈને તમે તમારું છે એ પોઈન્ટ ઓફ વ્યૂમાં રાખતા હોય. ઘણા લોકો છે પોતપોતાની રીતે જણાવતા હોય છે. એમાં આ વિડીયોમાં ઘણા લોકોની કોમેન્ટ હતી કે કદાચ છે એ ભરતી બોર્ડને ને સીસી ને છે એ કઈ લાગે વળગતું જ નથી, બરાબર? એવી રીતે છે એ ઘણી બધી કોમેન્ટ હતી કે બેન આમ નહીં આમ હોઈ શકે, બેન કદાચ છે આની રાહ જોઈતા હોય. ભરતી બોર્ડ છે એ કઈ માનતું જ નથી, બધી પોતાની રીતે છે મન ફાવે એમ કરે છે. તો આવી બધી ચર્ચાઓ છે ને આપણે એમાં કોમેન્ટમાં થતી હોય છે, અને એનાથી કોઈ કઈ વાંધો નથી કે હા ભાઈ તમે તમારો પીઓવી કયો છો, હું મારું પીઓવી કયો છું, બરાબર? અને એ છે આપણે આચાર વિચાર છે એ થતા હોય ચાલતું હોય છે. પણ એમાં એક માણસને ખબર નહીં શું તકલીફ પડી ગઈ. હવે માને કોન્ટેન્ટ લઈને એને કઈ વાત કરી હોત તો ચાલી જાત, કઈ વાંધો ના આવત કે હા ભાઈ વિડીયોમાં તમે આમ બોલ્યા, આવું કેમ કીધું, તમે આમ કેમ કીધું, એને લઈને વાત કરી હોત તો હું સિમ્પલી એવા લોકો જે પણ મેસેજ કરતા હોય એ લોકોને એટલો જ જવાબ આપું છું કે મેં આ એક પોસિબિલિટી છે એ તમને કીધેલી છે. એમાં છે એ કઈ મેં કન્ફર્મ કાગળિયામાં લખીને નથી દીધેલું કે હું કઈ સહેમત થશે. આપણે ખાલી એક પોસિબિલિટી દર્શાવતા હોઈએ છીએ કે કદાચ હવે આ નવી અપડેટ છે તો એના પછી કદાચ કંઈક આવી શકે, બરાબર? પણ થયું એવું કે એક વ્યક્તિને ખબર નહીં ક્યાંથી શું ડાયરેક્ટ મને આવીને એવું જ કે કોમેન્ટમાં તું છાની માની છે એ તારી 10માની એટીકેટી ક્લિયર કર. હવે એ માણસ મને ઓળખતો નથી, મારું એકેડમિક બેકગ્રાઉન્ડ શું છે એ એને ખબર નથી, કઈ નહીં, અને બસ આવીને એટલું જ કે તું છે એ તારી 10માની એટીકેટી ક્લિયર કર. હું વિચાર કરું કે હું ખુદ 10માં ફેલ છું, મને ખુદને નથી ખબર, આ ભાઈને કેમ ખબર પડી? પણ એ બધું થઈ ગયું, ચાલી ગયું. તો પછી આપણે માણસ છીએ ભાઈ, કે તમે કોન્ટેન્ટ લઈને વાત કરો તો વાત અલગ છે, પણ તમે પર્સનલ અટેક કરો છો તો મેં પછી નીચે કહી દીધું કોમેન્ટમાં કે તું તારું કામ કર. હવે આજ સુધી છે ને મિત્રો થયું એવું છે કે મેં ક્યારેય પણ છે એ કોઈ પણ લોકોની કોમેન્ટ છે વિડીયોમાં હું દર્શાવતી હોઉં ને તો પણ એ લોકોનું નામ પહેલા છે એ ઇરેઝ કરી નાખું છું, હાઇડ કરી નાખું છું. બધાની છે પ્રાઇવેસી એ મેન્ટેન કરવાની આપણે ટ્રાય કરીએ છીએ. આપણે છે કોઈને પબ્લિક એકાઉન્ટ છે આપણું, તો ત્યાં છે કોઈ વિશે કઈ એમ તેમ બોલતા નથી. આપણે હંમેશા છે બધાના ઓપિનિયન વિશે જ વાત કરતા હોઈએ છીએ. એટલે મોટે ભાગે આજ દિવસ સુધી મેં જેટલી પણ કોમેન્ટો કોઈ પણ વિડીયોમાં દર્શાવેલી છે ને એ બધામાં મેં છે એ આઈડી હાઇડ કરેલી છે, એમાં છે નામ મેં નથી દર્શાવેલું. પણ આ ભાઈ પર્સનલ ગયા છે એટલે હવે હું એની આઈડી છે અહીંયા બતાવવાની છું. એની છે એ જે પણ મકવાણા ભાઈ કરીને કોઈ છે એને મારી કોમેન્ટમાં શું શું કોમેન્ટ કરીને એ બધી છે અહીંયા તમને આવી જશે, તમે જોઈ લેજો. મેં એને કીધું તું તારું કામ કર ભાઈ, તો મને કે તને કે ખબર કઈ હોય નહીં, તું અભણ છો કે તું તારી 10માની એટીકેટી ક્લિયર કર. એટલે મેં કીધું કદાચ એવું સહી બની શકે કે જે માણસને કમળો હોય પીળું દેખાતું હોય કદાચ એ ભાઈની એટીકેટી હશે, એટલે છે વારે વારે મને એવું કહેતા હશે તું અભણ છો તો એટીકેટી ક્લિયર કર. એટલે મેં પછી નીચે કોમેન્ટ કરીને કહી દીધું કે ભાઈ તું છે તને એવું હોય તો તું તારી એટીકેટી ક્લિયર કર, મને મારું કામ કરવા દે, મને ના શીખવાડ કે મારે શું કરવાનું છે શું નહીં. તો એ ભાઈને પોતા પર આવ્યું એટલે તરત તકલીફ પડી કે મારી પાસે તો ગવર્મેન્ટ જોબ છે, હું તારી જેમ ફેલ નથી, તું 10માની એક્ઝામ 10 વાર આપીને હજી પાસ નથી થઈને આવી ગઈ વિડીયો બનાવવા, બરાબર? મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, આવા માણસોને મારે કઈ જવાબ દેવો નથી. હવે તારી પાસે ગવર્મેન્ટ જોબ છે, મેં કીધું તો તું તારી ગવર્મેન્ટ જોબ છે ને એમાં તું ધ્યાન દે, મારા યુટ્યુબ ચેનલ પર ધ્યાન ના દે. મારી યુટ્યુબ ચેનલ પર મારે શું નાખવું એ મારા હાથની વાત છે, ને હું એ નાખીશ, એમાં મને કોઈ આડું પડવાનું છે નહીં. એ બધું થયું. તો પછી એ ભાઈની નીચે કોમેન્ટ હતી કે મારી પાસે તો ગવર્મેન્ટ જોબ છે, બરાબર? મેં કીધું હા તારી પાસે ગવર્મેન્ટ જોબ છે તો તું તારા ગવર્મેન્ટમાં છે એમાં ધ્યાન દે. તો મને કે તું 10 વારથી કે ફેલ થઈ છો, તું ખોટી માહિતી ના ફેલાવ ને, તું તારા અભ્યાસમાં ધ્યાન દે. પછી એ નીચે કોમેન્ટ કરીને કે તમારા જેવા લોકોને સિસ્ટમની કઈ ખબર હોતી નથી, પરીક્ષા પાસ થતી નથી, અને છે એ આવી જાય છે ફેમસ થવા. હવે
અહીં છે ને મિત્રો વાત એ છે કે ખરેખર પરીક્ષાને એને ફેમસ થવાને શું લાગે વળગે. ઘણા લોકો એવા હોય છે જે તૈયારી ચાલુ હોય ત્યારથી વિડીયો બનાવતા હોય, એ પોતપોતાના શોખની વાત છે. હવે હું મારી વાત કરું કે મેં છે જ્યારે પણ શરૂઆત કરી યુટ્યુબમાં ત્યારે મારી કોન્સ્ટેબલમાં સારા એવા માર્ક્સ થઈ ગયા હતા. એટલે પછી મેં છે યુટ્યુબ પર આવી અને આમાં તૈયારી ચાલુ કરી અને આમાં છે એમ વિડીયો બનાવવાનું ચાલુ કરી. બાકી અત્યાર સુધી મારી તૈયારી હતી એ મારી રીતે જ કરતી હતી, હું યુટ્યુબ પર નથી દેખાડતી. પણ એક હા મનમાં હતું કે મને યુટ્યુબનો શોખ પણ હતો, તો એ મારે કરવો હતો. પણ મેં શું કર્યું કે પહેલા છે મારી તૈયારીમાં ધ્યાન દીધું અને પછી છે એ મેં યુટ્યુબ પર આવવાનું નક્કી કર્યું કે મારે યુટ્યુબનું પણ કરવું છે. જે રીતે મહેંદીનો મને શોખ છે તો એ પણ હું શોખ પૂરો કરું છું, એટલે મને વિડીયો બનાવવાનો પણ શોખ હતો. તો મેં એ લઈને પછી મેં કીધું હવે કોન્સ્ટેબલમાં છે એ ફાઇનલ થવા જેવું છે, એટલા માટે હવે યુટ્યુબ પર આવીએ તો વાંધો નથી. કોઈ લોકો જોડે ચર્ચા વિચારણા કરીએ, કોઈ લોકોને માહિતી પહોંચાડીએ તો એમાં કઈ વાંધો નથી એવું મને લાગ્યું. એટલે મેં યુટ્યુબ પર આવવાનું નક્કી કર્યું. અને આપણે નોર્મલી છે એ નોર્મલ કોન્વર્ઝેશન જ થતું હોય છે કે કોઈ લોકોને છે એ આપણે માહિતી આપતા હોય, કોઈ લોકો પોતાના છે વિચારો આપણને કે કોમેન્ટમાં. અને બધું આપણે એવું કઈ નથી કોમેન્ટો બંધ કરીને રાખી દઈને પછી જેમ તે બોલીને જતા રહીએ, એવું નથી. કોમેન્ટો બધી આપણે છે એ સ્વીકારીએ છીએ, કોમેન્ટો બધી ઓન જ હોય છે. જે પણ જેવી પણ કોમેન્ટ કરે આપણે એને એવી રીતે જવાબ આપતા હોઈએ છીએ. એટલે આ બધું થયું. હવે આ વાત નહીં ને ભણવાને શું લાગે વળગી. મને શોખ છે, હું મારો શોખ પૂરો કરું છું અને યુટ્યુબ પર વિડીયો બનાવું છું, તો એના જોડે બીજાને કઈ શું પ્રોબ્લેમ હોઈ શકે. હવે એ ભાઈનું એવું કેવું છે કે ફેમસ થવા માટે કરે છે, અને કદાચ હું ફેમસ થવા માટે કરું પણ છું તો પણ તમને શું પ્રોબ્લેમ આવે છે? હું કઈ તમને ધરાતો આવીને નથી કહેતી કે તમે મારો વિડીયો જુઓ ને જુઓ. તમારી પાસે તમારી ગવર્મેન્ટ જોબ છો, તમને એવું લાગે કે તમારે ફેમસ થવું છે, તમે પણ થાવ. હું થોડી નાડી પડવાની છું કોઈને. આ પ્લેટફોર્મ તો બધા માટે ઓપન છે. જેને પણ આવવું હોય પોતાની રીતે તમારો વિડીયો રેકોર્ડ કરીને અપલોડ કરી દો. સાદન સિમ્પલ વાત હતી. પણ એ ભાઈને ના સમજાણ. એ ભાઈને તો એવું કે હું આમને છે એ કહી દઉં કે આ તું તો 10 ફેલ છો, તું અભણ છો. તમે ગવર્મેન્ટ જોબ લઈને તમે આવી રીતે વાત કરો છો અને પાછા તમે લોકો એમ કહો છો કે હું અભણ છું. ખરેખર અહીંયા છે ને કોઈ શો ઓફ કરવાનો વાત નથી. હું કહી દઉં કે હું સારી એવી ભણેલી છું ને હમણાં બધા છે એ ડોક્યુમેન્ટ્સ દેખાડવાની પણ છું. એક પછી એક બધા ડોક્યુમેન્ટ્સ છે એ આવવાના પણ છે સામે. પણ આવા લોકોની માનસિકતાનું શું કેવું કે જે લોકોને એવું લાગે કે અમારી પાસે તો ગવર્મેન્ટ જોબ છે તો અમે છે કઈ પણ બોલી દઈએ તો ચાલી જશે. શું એવું ખરેખર હોય? ભાઈ તમે કોન્ટેન્ટ લઈને વાત કરો, મને કઈ પ્રોબ્લેમ નથી. પણ તમે લોકો છે એ પર્સનલ અટેક કેમ કરો? આવા માણસો છે પર્સનલ કોઈ વાત ના બોલી શકે એટલે ડાયરેક્ટ પર્સનલ જતું રહેવાનું કે તારે તો છે એ 10 ફેલ છો. તો એ ભાઈ મને ઓળખતા પણ નથી, એને ખબર પણ નથી કે મારું રિયલ નેમ શું છે, હું ક્યાંથી છું, શું. હા ના બસ કાંઈ ના મળ્યું એટલે તું 10 ફેલ છો. વારે વાહ. હું કઉ છું મારા 10મામાં તો બહુ સારા માર્ક્સ છે. ખરેખર હું કઉ છું હમણાં છે બધા રિઝલ્ટ અહીં દેખાડવાની છું. 10માનું 12માનું એક પછી એક બધા રિઝલ્ટ. અને જો હું 10 ફેલ હોઉં તો પણ શું થઈ ગયું? કદાચ 10 ફેલ હોઉં પાછી એક્ઝામ આપીને પાસ થઈને પાછી ગવર્મેન્ટ ફિલ્ડમાં ઉતરું છું તો કોઈને શું પ્રોબ્લેમ હોઈ શકે? કોઈ પ્રોબ્લેમ ના હોઈ શકે કોઈને. બધા પોતપોતાની રીતે મહેનત કરતા હોય છે અને મેં પણ એવી રીતે મહેનત કરું છું. અને એવું લાગે કે એમને વિડીયો અપલોડ કરતો નથી. ભાઈ વિડીયો રેકોર્ડ કરવો પડે, પ્રોપર છે એમાં વોઇસ આવ્યો છે કે કેમ ફરી ચેક કરવું પડે. તમે ખુદ કેમેરા સામે આટલું બોલીને જોવ તો ખરા તો તમને ખબર પડે ને. તમારે છે એના થંબનેલ એડિટ કરવા પડે, પછી તમે અપલોડ કરો, 1 કલાકે વિડીયો તમારો અપલોડ થઈ દે અને પછી છે એમાં તમે લોકો વ્યૂ આવે છે નથી આવતા એ પણ પ્રોબ્લેમ હોય ને કે ખાલી વિડીયો અપલોડ કરી દીધાથી તો ફાયદો નથી થવાનો. પણ તો પણ આ માણસે એવું કીધું કે હું 10 ફેલ છું. હવે મને નથી ખબર કે ક્યાંથી છે શું છે, પણ એને એટલી ખબર પડી કે હું 10 ફેલ છું. મને તો આ વિચાર નવા લઈ ગઈ કે હું 10 ફેલ છું ને ગધડીની મને જ નથી ખબર કે હું 10 ફેલ કેદી થઈ. હું હવે છે એક પછી એક મારા છે હું તમને રિઝલ્ટ બતાવવાની છું કે આ છે ને હા અમારા 10મા રિઝલ્ટ છે. હું 2002 બોર્ન છું એટલે હું કહી દઉં કે 2017માં છે મારું 10મું પૂરું થયું. 12મું મારું 2019માં. મારી કોલેજ છે એ 2023માં પૂરી થઈ. 2023માં નવેમ્બરના એન્ડિંગમાં મારા મેરેજ થયા. અમે લોકો મેરેજ કર્યા અને પછી છે એ 3-4 મહિનાનો ગેપ હતો અને પછી 2024માં એપ્રિલમાં છે એ મેં ગવર્મેન્ટ ફિલ્ડમાં ઉતરી અને ત્યાંથી છે એ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી ચાલુ કરી. અને 2025માં છે એ 4થા મહિનામાં 5મા મહિનામાં એક્ઝામ પીએસઆઈ ની લેવાઈ ગઈ હતી અને કોન્સ્ટેબલનું છે એ 6થા મહિનામાં લેવાનું હતું. હવે સારા માર્ક્સ છે, મારે સારા માર્ક્સ છે, ભરતી બોર્ડ મેરિટ નથી આપતું તો તમે અમને એવું કહો છો કે અમે લોકો પાસ નથી થયા એટલે અમે લોકો ફેમસ થવા માટે આવું કરીએ છીએ. એમાં અમારો વાક તો નથી ને, ભરતી બોર્ડનો વાત છે. ભરતી બોર્ડ મેરિટ નથી આપતું તો એટલે હું કહી દઉં કે મારે ક્યાંય પણ છે એ જે પણ લોકોને એવું લાગતું હોય ને ખરેખર થંબનેલ જોઈને આવ્યા હોય ને કે આ બેન તો ફેલ છે ને આ બેનની કેવી સ્ટોરી છે, કઈ સ્ટોરી નથી ભાઈ. પહેલેથી ભણવામાં છે બહુ સારી છું. એટલે હું તમને કહી દઉં કે મારે 10મામાં છે ને એ આપણે ગુજરાતમાં 600 માર્ક્સના 6 સબ્જેક્ટ હોય ને મેન બરાબર, ગુજરાતી, સમાજ એટલે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત, ઇંગ્લિશ ને સંસ્કૃત. મારે આ 6 સબ્જેક્ટ હતા અને મારે 600 માંથી છે ને 539 માર્ક્સ છે. અને હું એ રિઝલ્ટ અહીંયા મૂકવાની છું કેમ કે આ ફ્રન્ટ કેમેરામાં દેખાડીશ ને તો હરખું દેખાશે નહીં એટલે હું રિઝલ્ટ અહીંયા મૂકવાની છું.
મારે 99.45 PR હતા અને 2017 ની વાત છે. એટલે મારે છે એ 10માનું આ રિઝલ્ટ હતું. 10મામાં બહુ સારા માર્ક્સ છે. એ પછી છે મારે 12 સાયન્સ હતું. 2019માં મારે 12 સાયન્સમાં છે એ સાયન્સ થિયરીમાં 94.26 PR છે, બરાબર. ઓવરઓલ મારે 92.17 PR છે. એટલે એમાં પણ મારે સારા એવા માર્ક્સ છે. જે લોકોને એવું લાગતું હોય ને તો મારે આમાં 79% જેવા છે. 10મામાં મારે 89% જેવા હતા. પર્સન્ટેજ છે, PR પર્સન્ટાઇલ રેન્ક નથી. આ 94.26 છે ને એ પર્સન્ટાઇલ રેન્ક છે. એટલે મારે 10મું 12મું બંને સારું ગયેલું છે. મારે 10 વાર છે. 10માની એક્ઝામ નથી આપવા પડેલી. મારે બહુ સારા એવું છે એ માર્ક્સ આવેલા છે. આ રિઝલ્ટ છે ને એ ગુજકેટનું છે. જે લોકો છે એ સાયન્સ સ્ટ્રીમમાં તે છે એ લોકોને ખબર હશે ગુજકેટ શું છે. ગુજકેટનું છે ને એમાં મારે છે 120 માર્ક્સનું પેપર હોય ને એમાં મારે 95.25 માર્ક્સ છે, 97.72 PR સાથે. એટલે આ બધા રિઝલ્ટ અહીં મૂકવાની જ છું. એવું ના સમજતા હું ખાલી એમને બકબક કરી જાઉં છું. બધા રિઝલ્ટ અહીં મૂકવાની જ છું. એટલે તમે જોઈ લેજો કે ખરેખર હું સાચું કહું છું ખોટું કહું છું. એક માર્ક્સ સાથે રિઝલ્ટ અહીં મૂકવાની છું. અને આ છે ને એ મારું ડિગ્રી સર્ટિફિકેટ છે. હું એ છે થોડુંક નામને સંતાડી દઉં એટલે દેખાય જાય તમને લોકોને. છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, GTU. સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે એટલે અભણ નથી હું, પણ જે લોકોને કહેવાય ને કમળું હોય ને પીળું જ દેખાય. 8.37 CGPA સાથે મેં છે 2023 જૂન 2023માં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું છે. જે લોકોને એવું લાગતું હોય કે હું અભણ છું, આ મારે શેનું રિઝલ્ટ છે ખબર? JEE મેઇનનું. ત્યારે OBC નું મેરિટ છે એ 74.31 અટકેલું હતું અને મારે 86.63 માર્ક્સ હતા. એટલે મેં જી એડવાન્સ પણ આપેલી છે. જી મેઇન છે મેં ક્લિયર કરી હતી. જી મતલબ JEE મેઇન ક્લિયર કરી હતી. JEE એડવાન્સ મેં આપેલી છે. મારે છે ને સારા એવા માર્ક્સ છે અને મારે ભણવામાં સારું એવું ધ્યાન હતું ભાઈ પહેલેથી. ભણેલા છીએ સારા એવા. પછી આ ફિલ્ડમાં ઉતર્યા છીએ અને ફિલ્ડમાં પણ છે એ એક્ઝામ એકાદી ક્લિયર થઈ ને પછી જ આમાં આવ્યા છીએ, બરાબર. પછી સોશિયલ મીડિયા પર આવવાનો શોખ હતો ને આવ્યા છીએ. એમાં કાંઈ કોઈ મોટી વાત નથી. તમને પ્રોબ્લેમ છે તો તમારી પાસે રાખો. એટલે JEE મેઇન છે એ પણ ક્લિયર કરેલી હતી. એડવાન્સમાં છે થોડાક માર્ક્સ માટે થઈને રહી ગઈ હતી, પણ પછી આપણા નસીબની વાત હોય ને. એમાં કઈ સ્વીકારવામાં કઈ ખોટી વાત નથી. ગાભે ફેલ થયા તો ફેલ થયા હતા. તલાટીમાં છે ખબર હતી મારું ગુજરાતી નબળું છે, ઇંગ્લિશ નબળું છે થોડું, તેમાં નથી થવાની ક્લિયર. મને પહેલા જ ખબર હતી તો પણ આપેલી હતી. 3 માર્ક્સ થી રહી ગઈ. ઘણા લોકો 0.0001 માર્ક્સ પણ રહી ગયા હતા. હું 3 માર્ક્સ રહી ગઈ. એમાં કોઈ અફસોસ નથી. પણ કોન્સ્ટેબલમાં સારા એવા માર્ક્સ છે. PSIમાં બી સારા. પેપર 1માં તો સારા એવા છે. પેપર 2માં જે થાય જોયું જશે. આ શું છે ખબર છે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. કેમેરો છે સામે ઉલટું દેખાતું હશે પણ આ છે GPSC નું. GPSC વાળા આ મને શું કામ મોકલાયું ખબર? કેમ કે 64 પેજ નું DYSO નું પેપર હતું ને એ પણ ક્લિયર કરેલું છે. એમાં મારે 90 મેરિટ અટકેલું છે, 93 માર્ક્સ છે. એટલે આ લોકોએ મોકલાયું છે કે બેન તમે ફોર્મ ભરી દેજો. બધાને જ નહીં આવ્યું હોય ને GPSC વાળાનું. જે લોકોએ પ્રિલિમ્સ ક્લિયર કરી હશે એ લોકોને જ આવ્યું હશે ને. ભલે પછી હવે એમાં જે થાય આ તો રમતા રમતા એક્ઝામ આપેલી હતી તો પણ થઈ ગયું છે. એટલે હવે અત્યારે DYSO મેન્સ અને STI પ્રિલિમ્સ ની તૈયારી ચાલુ છે. મારે છે એ મોટે ભાગે બધી એક્ઝામમાં સારા એવા માર્ક્સ થાય છે. અને ક્યાંય ફેલિયર આવે છે તો પણ એમાં શરમાવાનું શું ભાઈ? થયા તો થયા ફેલ, એમાં મોટી કઈ વાત નથી. પણ જે લોકો મને આ કોમેન્ટ હતી ને કે 10માં એટીકેટી ક્લિયર કરો 10માં, અરે ભાઈ એટીકેટી નથી તો કેમ ક્લિયર કરું? આવા લોકોને જવાબ આપીને કઈ નથી થવાનું. મને ખબર છે એ લોકો ના સુધરે. એ લોકોને એવું જ લાગે કે ઓહ મારી પાસે તો ગવર્મેન્ટ જોબ છે, મેં તો કઈ કરી પાડ્યું. પણ બધાને સફળ થવાની છે એ ક્રાઇટેરિયા અલગ અલગ હોય. તમને એવું લાગતું હોય કે મારી પાસે ગવર્મેન્ટ જોબ છે, મને જિંદગી બધું મળી ગયું, એ તમારું ભ્રમ છે. ક્યાંક ને ક્યાંક કોઈ છે ગવર્મેન્ટ જોબ વગર પણ ખુશ હોય છે. અને હું કહું છું હું કદાચ આ ફિલ્ડમાં ના ઉતરી હોત, સોશિયલ મીડિયામાં ના આવી હોત, કદાચ છે એ હું એક ગવર્મેન્ટ ફિલ્ડમાં ના ઉતરી હોત તો પણ જ્યાં પણ મારી રીતે સારું કરી લે, મને એટલો કોન્ફિડન્સ છે. પણ આ છે શોખની વાત હોય છે. સોશિયલ મીડિયા મારા શોખની વાત હતી. ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરવી હતી, કરી લીધી. આગળ પણ હજી છે મારી તૈયારી ચાલુ છે. એટલે જે પણ લોકોને એવું લાગતું હોય કે આવું બધું મૂકી દીધું હશે, એવું નથી. હજી પણ મારી તૈયારી ચાલુ છે. એટલે હું 10 ફેલ નથી. મારે સારા એવા માર્ક્સ થાય છે. જે પણ લોકો થંબનેલ જોઈને આવ્યા છે એ લોકો માટે થોડુંક ઓલું હોય છે કે આ બેને શું પોપટ બનાવ્યો કે પણ સારા એવા માર્ક્સ છે. એટલે જે પણ લોકોને એવું લાગતું હોય એવા લોકોમાં ધ્યાન ના દેવું. આવી કોમેન્ટ આવતી હોય તો ધ્યાન ના દેવું. મારું ગણિત રીઝનિંગ પણ સારું છે. હું તમને છે ને એ જો આમાં ક્લિયર દેખાડીશું તમને. મારે 10માં ગણિતમાં 97, વિજ્ઞાનમાં 97. એટલે તમે એના પરથી અંદાજ કાઢી શકો તો જો સાયન્સ સ્ટ્રીમમાં ગયું. અને મારે 12માં પણ ગણિતમાં 96 માર્ક્સ છે. એટલા માટે છે આપણે ગણિતને લઈને થોડી ઘણી વધારે વાતો કરતા હોય છે કે તમારા લોકો જે વિષય નબળો છે
એમાં તમે કેવી રીતે માર્ક્સ કવર કરી શકો, કેવી રીતે શું કરી શકો, એટલે થોડોક અનુભવ છે ને પછી જ આ ફિલ્ડમાં આવ્યા છીએ, પછી જ લોકોને છે એ માર્ગદર્શન આપીએ છીએ. ખોટી છે એટલે નથી કરતા અહીંયા આવીને. હવે ભાઈનું એવું કેવું છે કે સિસ્ટમની તમને ખબર હોય ને, એક્ઝામ પાસ થાય ને ફેમસ થવા આવેલા તો પેલા એક્ઝામો પાસ કરી છે, પછી છે આ ફિલ્ડમાં આવ્યા છીએ. અને શોખ છે તો યુટ્યુબ નો કરશું, એમાં શું મોટી વાત છે. તો આ છે ને આખી હું 10 ફેલ છું કે નહીં એની સ્ટોરી. જો તમને સ્ટોરી ગમી હોય તો પછી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરતી હોય ને તો કરી લેજો ચેનલ સબસ્ક્રાઇબ. આ ચેનલ પર આપણે છે ને એ બધી જ રીતના વિડીયો લાવતા રહીશું. ક્યારેક આવા વિડીયો પણ, ક્યારેક છે એ ભણવા રિલેટેડ, ક્યારેક છે એ કોઈ અપડેટ રિલેટેડ, ક્યારેક કોઈ છે એ કઈ પણ ફન વિડીયો કઈ લાવતા રહીશું. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. અને આના સિવાય કોઈને કઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં જરૂર પૂછજો. આપણે બધાને કોમેન્ટના જવાબ દઈશું. બાકી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.